જોડવાનું વિદ્યાર્થી હવે આપણે અકાઉન્ટની અંદર બેંક સ્ટેટમેન્ટની વાત કરતા હતા. પ્રકરણ 11 બેંક સ્ટેટમેન્ટ. તો થોડી વાત કરી હતી, ખાલી યાદ કરાવી દો. આજે એક દાખલો આપણે કરવાનો છે કે બેંક સ્ટેટમેન્ટ એક પત્રક છે. શેના માટેનું પત્રક છે? તો રોકડ મેળ પ્રમાણેની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી, બે બાકી વચ્ચે ડિફરન્ટ પડે છે, બે બાકી વચ્ચે તફાવત પડે. એ કયા કારણથી તફાવત પડ્યો છે એના કારણો શોધી અને એ બે બાકીઓને સરખી બનાવવા માટે તૈયાર કરવામાં આવતું પત્રક એટલે બેંક સ્ટેટમેન્ટ. બેંક સ્ટેટમેન્ટ બનાવવા માટે બે પક્ષકારો હોય. એક પક્ષકાર આપણો વેપારી અને એનો ચોપડો રોકડ મેળ, બીજો પક્ષકાર આપણી બેંક અને એનો ચોપડો એટલે પાસબુક. તો બે ચોપડા હોય, એક રોકડ મેળ કે જે ચોપડામાં વેપારી એન્ટ્રી કરે છે અને બીજું પાસબુક કે જે ચોપડામાં બેંક એન્ટ્રી કરે છે. તો બે પક્ષકારો જે એન્ટ્રીઓ કરે છે, વેપારી રોકડ મેળમાં નોંધ કરે અને બેંક પાસબુકમાં નોંધ કરે. હવે આ બે પક્ષકારો જે નોંધ કરે છે એના પરથી જે બંને ચોપડાની જે બાકીઓ હોય એ બાકીઓ વચ્ચે જે તફાવત પડે એ તફાવતના કારણો શોધી અને બંને બાકીઓને સરખી બનાવવા માટે તૈયાર કરવામાં આવતું પત્રક એટલે બેંક સ્ટેટમેન્ટ. એના માટેનો નિયમ મેં તમને કીધું હતું કે ઘણા વ્યવહાર એવા હશે વેપારીએ રોકડ મેળમાં નોંધ કરી દીધી હોય, બેંકે પાસબુકમાં નોંધ કરી દીધી હોય, મતલબ બંને પક્ષકારે પોતપોતાનું કાર્ય કરેલું હોય તો એવા વ્યવહાર બેંક સ્ટેટમેન્ટમાં લખાય નહીં. કારણ કે વેપારીએ રોકડ મેળમાં નોંધી દીધો છે અને એ જ વ્યવહાર બેંકે પાસબુકમાં નોંધી દીધો છે તો આપણે વ્યવહાર બેંક સ્ટેટમેન્ટમાં નથી લખવાનો. બીજું, ઘણા વ્યવહાર એવા હશે કે જે વ્યવહાર વેપારીએ રોકડ મેળમાં નહીં નોંધ્યા હોય, બેંકે પાસબુકમાં પણ એની નોંધ નહીં કરી હોય, મતલબ બંને પક્ષકારનું કામ બાકી હશે તો એ કામ આપણે બેંક સ્ટેટમેન્ટમાં કરવાનું નહીં. તો ત્રીજી બાબત, કયું કામ બેંક સ્ટેટમેન્ટમાં કરવાનું? તો વેપારીએ રોકડ મેળમાં નોંધ કરી હોય પણ બેંકે પાસબુકમાં નોંધ ન કરી હોય તો એ પાસબુકમાં જે નોંધ નથી કરી એ કામ આપણે બેંક સ્ટેટમેન્ટમાં કરવું. અથવા એવું બને કે પાસબુકમાં બેંકે નોંધ કરી દીધી હોય પણ વેપારીએ રોકડ મેળમાં નોંધ કરવાની બાકી હોય તો એ રોકડ મેળનું કામ આપણે કરવું. ટૂંકમાં રોકડ મેળ અને પાસબુક બેમાંથી જે પક્ષકારનું જે કામ બાકી હોય તે કામ આપણે બેંક સ્ટેટમેન્ટમાં કરવાનું. ઓકે. અને રોકડ મેળમાં ઉધાર હોય તો પાસબુકમાં જમા હોય, રોકડ મેળમાં જમા હોય તો પાસબુકમાં ઉધાર હોય. એટલે રોકડ મેળ ને પાસબુક એકબીજાથી વિરુદ્ધ હોય અને એના માટે બે બાબતો યાદ રાખવાની. મળેલો ચેક હોય કે ભરેલો ચેક હોય, મળેલો અને ભરેલો ચેક, મળેલો અને ભરેલો ચેક એ રોકડ મેળમાં ઉધાર થાય અને બેંક પાસબુકમાં જમા થાય. મળેલો અને ભરેલો ચેક રોકડ મેળમાં ઉધાર હોય, પાસબુકમાં જમા થાય. અને લખેલો અને આપેલો ચેક, લખેલ કે આપેલ ચેક, લખેલો ચેક હોય, આપેલો ચેક હોય તો રોકડ મેળમાં જમા થાય, બેંક પાસબુકમાં ઉધાર થાય. ફરી કહું છું, મળેલો અને આપેલો ચેક હોય, આ રોકડ મેળ સમજવા માટે રોકડ મેળ બનાવી દેવાનો. આપણી જાણ ખાતર રોકડ મેળ આ ઉધાર બાજુ, આ જમા બાજુ, અને એક આપણી જાણ ખાતર પાસબુક બનાવી દેવાની. પાસબુક ઉધાર અને જમા. અહીંયા ઉધાર હોય તો અહીંયા જમા થાય, અહીંયા જમા હોય તો અહીંયા ઉધાર થાય.
હવે હું એમ કહું છું કે મળેલો ચેક હોય કે ભરેલો ચેક હોય તો અહીંયા ઉધાર, અહીંયા જમા. અને લખેલ ચેક હોય, લખેલ ચેક એનું બીજું નામ થાય આપેલ ચેક. એ અહીંયા ઉધાર તો અહીંયા જમા. અહીંયા મળેલ ચેક અથવા એને કહેવાય ભરેલ ચેક. અહીંયા ઉધાર હોય તો અહીંયા જમા થાય. બસ આટલું જો તમે યાદ રાખો તો હવે બેંક સ્ટેટમેન્ટ આપણે બનાવવા તરફ એક દાખલો આજે ગણવો છે તો જઈએ. બરાબર? તો જુઓ, ટેક્સ્ટબુક તમારી પાસે હોય તો પેજ નંબર 290 ઉપર, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 290 એમાં દાખલા નંબર 4 થી શરૂઆત થાય છે. દાખલા નંબર 4, પેજ નંબર 290 ઉપર ચોથા નંબરથી શરૂ કરીએ ત્યારે આપણે, બરાબર? તો 290 ચોથા નંબરનો સવાલ આપણને આપેલો છે કે તારીખ 31/12/2015, તારીખ 31/12/2015 ના રોજ શ્રી સુધીરનો રોકડ મેળ, તારીખ રોકડ મેળ ₹5000ની બેંક શિલક દર્શાવે છે. તો નીચેની માહિતી પરથી એનો બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરો. 290 નંબરના પેજ ઉપર દાખલા નંબર 4. અને હંમેશા બેંક સ્ટેટમેન્ટ કે જે તે મહિનાની છેલ્લી તારીખે, મતલબ મહિનાના અંતે તૈયાર થાય છે. જે તે મહિનાની છેલ્લી તારીખે બેંક સ્ટેટમેન્ટ બને. બરાબર? તો જુઓ, 31/12/2015 એટલે ડિસેમ્બર મહિનાની છેલ્લી તારીખ. એટલે તમે જે બેંક સ્ટેટમેન્ટ બનાવો છો એ ડિસેમ્બર મહિનાનો છે. 31/12/2015 ના રોજ સુધીરનો બેંક સ્ટેટમેન્ટ આપણે તૈયાર કરવો છે. તો હવે બેંક સ્ટેટમેન્ટ બનાવવા માટે ઉપર અહીંયા વેપારીનું નામ લખી દેવાય કે શ્રી સુધીરનો તારીખ 31/12/2015 ના રોજનો બેંક સ્ટેટમેન્ટ આપણે તૈયાર કરવો છે કે સુધીરનો તારીખ 31/12/2015 ના રોજનો બેંક સ્ટેટમેન્ટ. અને હવે બેંક સ્ટેટમેન્ટ બનાવવો હોય તો એના માટેનું ફોર્મેટ તમને આપેલું જરા. તો તેનું ફોર્મેટ કંઈક આ પ્રમાણે છે આપણું. તો એમાં પહેલા વ્યવહારનો ક્રમ આપી દઈએ છીએ, મતલબ વ્યવહારનો નંબર આપી દઈએ. તો વ્યવહારનો ક્રમ પછી આપીએ છીએ કે જે કારણોના લીધે તફાવત પડે છે તે તફાવતનું કારણ આપી દઈએ કે કયા કારણના લીધે તફાવત પડે છે. પછી ઉધાર કેટલા રૂપિયા અને જમા કેટલા રૂપિયા, ઉધાર અને જમા એવા બે કોલમ રાખી દઈએ. તો બસ આ એક ફોર્મેટ પ્રમાણે આપણે બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરી શકાય. તો બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરવો હોય ત્યારે આ ફોર્મેટનો ઉપયોગ આપણે કરી અને એનો બેંક સ્ટેટમેન્ટ બનાવીશું. તો હવે જે વ્યક્તિનો જે તારીખનો આપણે બેંક સ્ટેટમેન્ટ બનાવવું હોય એ તારીખ જે હોય, અને હંમેશા મેં કીધું છેલ્લી તારીખે બેંક સ્ટેટમેન્ટ બને. અને જે તારીખે તમે બેંક સ્ટેટમેન્ટ બનાવો છો, જે તારીખે બેંક સ્ટેટમેન્ટ બનાવો છો એ તારીખે, એટલે આ તારીખ તમારે ધ્યાનમાં રાખવાની. આ તારીખે તમે જે બેંક સ્ટેટમેન્ટ બનાવો છો એ તારીખે પેલી 4 બાકીઓ તમને યાદ કરાવો. એ 4 આ તારીખે 4માંથી 1 બાકી આપી હોય ત્યાંથી તમે આની શરૂઆત કરી શકો. કઈ 4 બાકી? રોકડ મેળ મુજબ બેંક શિલ્લક એટલે ઉધાર બાકી. બીજું, રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે જમા બાકી. ત્રીજું, પાસબુક મુજબ બેંક શિલ્લક એટલે જમા. અને ચોથું, પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે ઉધાર. રોકડ મેળ કરતાં હંમેશા પાસબુક વિરુદ્ધ હોય. ફરી બોલું, રોકડ મેળ મુજબ બેંક શિલ્લક તો ઉધાર હોય,
પાસબુક મુજબ બેંક શિલ્લક તો જમા હોય, રોકડ મેળ મુજબ ઓવરડ્રાફ્ટ તો જમા હોય, પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ તો ઉધાર હોય. ફરી બોલું, રોકડ મેળની બેંક શિલ્લક ઉધાર, પાસબુકની બેંક શિલ્લક જમા. રોકડ મેળનો ઓવરડ્રાફ્ટ જમા અને પાસબુકનો ઓવરડ્રાફ્ટ ઉધાર. આ ચારમાંથી એક બાકી આપી હોય ત્યાંથી તમારે બેંક શિલ્લકની શરૂઆત કરવાની અને એ આ જ તારીખે પાછી હોવી જોઈએ, બીજી કોઈ તારીખે નહીં. જે દિવસે બેંક શિલ્લક બનાવો છો એ દિવસે આ ચારમાંથી જે બાકી આપ્યું હોય ત્યાંથી આપણે શરૂઆત કરીશું. તો જો ઉપર સૂચનામાં જ આપ્યું છે કે 31/12/2015 ના રોજ રોકડ મેળ ₹5000ની બેંક શિલ્લક દર્શાવે છે. શું આપ્યું છે? રોકડ મેળ મુજબ બેંક શિલ્લક ₹5000. તો ત્યાંથી આપણે એની શરૂઆત કરી દઈએ. તો પહેલું અહીંયા લખી દો, રોકડ મેળ મુજબ બેંક શિલ્લક. રોકડ મેળ મુજબ બેંક શિલ્લક અને રોકડ મેળની શિલ્લક તેની કઈ બાકી હોય? ઉધાર બાકી 5000. જો રોકડ મેળનો બેંક ઓવરડ્રાફ્ટ હોત તો કઈ? જમા. પાસબુકની બેંક શિલ્લક હોત તો કઈ? જમા. અને પાસબુકનો ઓવરડ્રાફ્ટ હોત, પાસબુકનો ઓવરડ્રાફ્ટ તો પાછું શું? ઉધાર. આ ચારમાંથી એક આપી હોય એ નક્કી કરી ઉધાર કે જમા આપણે લખી દેવાનું અને હવે એક પછી એક વ્યવહારના કારણો જોતું જવાય. તો હવે નંબર 1, અહીંયા નંબર નથી આપતા આપણે, તો બાકીને તીર બતાવીએ છીએ આ રીતે, પણ હવે વ્યવહારના નંબર આપશું. જુઓ, પહેલો વ્યવહાર તારીખ 29/12/2015 ના રોજ ₹8000ના ચેક બેંકમાં ભરેલા, પણ તારીખ 31/12/2015 સુધી આ ચેક બેંકે પાસબુકમાં જમા કરેલા નથી. શું કહે છે સાંભળો, આપણે જેનું કામ બાકી હોય ને એ કામ પકડી લેવાનું, એ કરી લેવાનું. તો પહેલા તો 29/12 એટલે 12મા મહિનામાં, આપણે પણ 12મા મહિનાનો બેંક સ્ટેટમેન્ટ બનાવો છો. તો 29 તારીખે 8000ના ચેક બેંકમાં ભરેલા. ભરેલા ચેક હોય તો અહીંયા ઉધાર થાય, અહીંયા જમા થાય. આ બેમાંથી જેનું કામ બાકી હોય આપણે કરી લેવાનું. જો વેપારીનું કામ બાકી હોય તો ઉધાર કરી દેવાના, બેંકનું કામ બાકી હોય તો જમા કરી દેવાના. તો શું કહે છે? 8000ના ચેક બેંકમાં ભરેલા. હવે બેંકમાં ભરેલા હોય તો 8000 અહીંયા હોય અને 8000 અહીંયા. હવે બેમાંથી જોઈ લો કોનું કામ બાકી છે. તો શું કહે છે? પરંતુ તારીખ 31/12/2015 સુધી, એટલે આ તારીખ સુધીમાં, આપણે જે દિવસનો બેંક સ્ટેટમેન્ટ બનાવો છો ત્યાં સુધીમાં આ ચેક બેંકે પાસબુકમાં જમા કરેલા નથી. કોનું કામ બાકી છે? બેંકનું. આ કામ નથી કર્યું. વ્યવહાર વાંચો એટલે ખબર પડી જાય, મતલબ રોકડ મેળમાં નોંધ થઈ ગઈ છે પણ કોનું કામ બાકી છે? તો બેંકે પાસબુકમાં જમા કરેલા નથી. આ કામ બેંકે નથી કર્યું તો એ કામ આપણે કરી દેવાનું. આ બેમાંથી જેનું કામ બાકી હોય આપણે કરવાનું. તો બેંકે 8000 રૂપિયા જમા કરેલા નથી તો આપણે 8000 રૂપિયા જમા કરી દો, 8000. અને ટૂંકું એનું કારણ આપી દેવાનું. શેનું છે? આ ચેક ભરેલા છે, ભરેલા છે પણ બેંકે જમા કર્યા નથી. કારણ શોર્ટમાં આપવાનું. તો આ ચેક શેના છે? તો ભરેલ છે, ભરેલ પરંતુ જમા નહીં થયેલ છે. તો ભરેલા છે પણ બેંકે જમા કર્યા નથી. તો કારણ આપી દીધું ભરેલ પરંતુ જમા નહીં થયેલ છે. તો જમા નહોતા થયા તો આપણે જમા કરી દીધા 8000. ઓકે. પછી નંબર 2, બીજો વ્યવહાર. ₹6000ના ચેક તારીખ 30/12/2015 ના રોજ બેંકમાં વસૂલાત માટે મોકલેલા, જે તારીખ 31/12/2015 સુધી બેંકે વસૂલ કરેલ નથી. વસૂલ એટલે જમા. બે શબ્દ યાદ રાખો, વારંવાર આવશે. વસૂલ એટલે જમા અને રજૂ એટલે ઉધાર. આ બે શબ્દ યાદ રાખજો. વસૂલ એનો મતલબ જમા અને રજૂ એનો મતલબ ઉધાર. ફરી વાંચો તો ₹6000ના ચેક તારીખ 30/12/2015 એટલે 12મા મહિનામાં. તો આ 12મા મહિનામાં બેંકમાં વસૂલાત માટે મોકલેલા, પણ જે તારીખ 31/12/2015 સુધી, એટલે આ તારીખ સુધી
બેંકે વસૂલ કરેલ નથી. બેંકે વસૂલ, વસૂલ એટલે જમા, તો બેંકે જમા કરેલા નથી. એ થઈ ગયું. કોનું કામ બાકી છે? તો બેંકે વસૂલ કરેલ નથી એટલે બેંકે જમા કરેલ નથી. ખ્યાલ આવી ગયો? આ કામ બાકી છે. તેનો મતલબ વેપારીએ પોતાના રોકડ મેળમાં ઉધાર કરેલા છે, એ ચેક બેંકે પાસબુકમાં જમા કરવા પડે, પણ બોલે છે બેંકે વસૂલ કરેલ નથી એટલે બેંકે જમા કરેલા નથી. તો બેંકે જમા નથી કર્યા તો એ કામ આપણે કરી દો. તો 6000 રૂપિયા બેંકે જમા નથી કર્યા તો આપણે કરી દીધા જમા રૂપિયા 6000. એ પણ શું? તો સેમ જ કારણ છે. વસૂલાત માટે મોકલેલા એટલે ભરેલા, વસૂલાત માટે મોકલેલા એટલે એને કહેવાય ભરેલા છે. પણ જે વસૂલ થયા નથી, વસૂલ એટલે જમા થયા નથી, સેમ જ કારણ છે. તો આ ચેક વસૂલાત માટે મોકલેલા છે એટલે ભરેલ છે, પરંતુ વસૂલ, વસૂલ એટલે જમા થયા નથી તો જમા નહીં થયેલ છે. તો ભરેલ પરંતુ જમા નહીં થયેલ છે રૂપિયા 6000. ત્રીજો વ્યવહાર છે રૂપિયા 3000. ત્રીજા નંબરનો વ્યવહાર આપણને જોવા મળે છે કે રૂપિયા 3000ના ચેક, રૂપિયા 3000 વીજળી બિલ ચૂકવવા માટે તારીખ 28/12/2015 રોજ ચેક લખી આપે, જે તારીખ 31/12/2015 સુધી બેંકે પાસબુકમાં ઉધારેલો નથી. શું કહે છે? રૂપિયા 3000નું વીજળી બિલ ચૂકવવા માટે 28/12/2015 રોજ ચેક લખી આપેલો. આપેલો ચેક છે. હવે આપેલો ચેક હોય તો અહીંયા જમા થાય, અહીંયા ઉધાર થાય. આપેલો છે તો અહીંયા જમા હોય, અહીંયા ઉધાર. હવે બેમાંથી જેનું કામ બાકી હોય આપણે જોઈ લઈએ. તો આપેલો છે જે તારીખ 31/12/2015 સુધી બેંકે પાસબુકમાં ઉધારેલો નથી. શું નથી કર્યું? બેંકે પાસબુકમાં ઉધારેલો નથી. લખેલો ચેક છે એટલે અહીંયા આ વેપારીનું કામ થઈ ગયું છે. કોનું કામ બાકી છે? બેંકનું. શું કહે છે? બેંકે પાસબુકમાં ઉધારેલો નથી એટલે આ કામ બેંકે નથી કર્યું. લખેલો ચેક છે એટલે વેપારીએ પોતાના રોકડ મેળમાં જમા કરી દીધો. બેંક વાળાએ પાસબુકમાં ઉધાર કરવો પડે પણ નથી કર્યો તો એ કામ આપણે કરી દઈશું. લખેલો ચેક છે, આપેલો ચેક છે, અહીંયા જમા થઈ ગયો છે પણ બેંકે પાસબુકમાં ઉધાર કરેલો નથી તો એ કામ આપણે કરી દો. ઉધાર કરી દે રૂપિયા 3000. ઉધાર કરી દે રૂપિયા 3000 અને કારણ શોર્ટમાં આપી દે આ લખેલો ચેક છે. કેવો છે? લખેલ, પણ બેંકમાં રજૂ થયો નથી. રજૂ એટલે ઉધાર નથી થયો. આનું કારણ આવું આપવાનું કે લખેલ પરંતુ, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ છે. આ લખેલો છે પણ હજુ સુધી બેંકમાં રજૂ એટલે ઉધાર થયો નથી. ચોથો વ્યવહાર રૂપિયા 2000. રૂપિયા 2000ના ચેક તારીખ 27/12/2015 લખીને લેણદારને આપેલા, પરંતુ 31/12/2015 સુધી આ ચેક બેંકમાં રજૂ થયા નથી. અહીંયા પણ જુઓ 2000ના ચેક તારીખ 27/12/2015 રોજ લખીને આપેલા. કેવા ચેક છે? લખેલા છે, આપેલા છે. તો અહીંયા જમા થાય, અહીંયા ઉધાર થાય. હવે બેમાંથી કોનું કામ બાકી જોઈ લો આપણે. તો આગળ વાંચો. પરંતુ 31/12/2015 સુધી આ ચેક બેંકમાં રજૂ થયેલ નથી. કોનું કામ બાકી છે? બેંકનું. રજૂ એટલે ઉધાર થયેલા નથી. એટલે આપણા વેપારીએ ચેક લખી અને આપી દીધા, રોકડ મેળમાં નોંધાઈ ગયા, પણ એ ચેક બેંકમાં શું થવા પડે? ઉધાર થવા પડે, મતલબ રજૂ થવા પડે. પણ બોલે છે જે ચેક બેંકમાં રજૂ થયા નથી, મતલબ બેંકમાં ઉધાર થયા નથી. એટલે આ કામ બાકી છે, એ કામ આપણે કરી દો. મતલબ બેંકમાં ઉધાર નથી થયા તો એ આપણે કરશો રૂપિયા 2000.
શેના છે તો કારણ આપી દેવાનું સહેમત છે લખેલ છે પરંતુ રજૂ નથી થયા રજૂ એટલે ઉધાર નથી થયેલ તો લખેલ પરંતુ રજૂ નહીં થયેલ છે રૂપિયા 2000 પછી નંબર 5નો વ્યવહાર બેંકે પાસબુકમાં વ્યાજના 80 રૂપિયા જમા કર્યા પણ જે રોકડ મેળમાં ઉધારેલા નથી કોનું કામ બાકી છે રોકડ મેળમાં ઉધારેલા નથી એટલે રોકડ મેળ આ વેપારીનું કામ બાકી છે તો પહેલા જોઈ લો બેંકે પાસબુકમાં વ્યાજના 80 રૂપિયા જમા કર્યા એટલે બેંક વાળાએ 80 રૂપિયા જમા કરી દીધા છે તો વેપારીએ રોકડ મેળમાં શું કરવા પડે ઉધાર કરવા પડે પણ બોલે છે જે રોકડ મેળમાં નોંધાયા નથી એટલે બેંકે 80 રૂપિયા જમા કરી દીધા છે તો વેપારીએ 80 રૂપિયા ઉધાર કરવા પડે પણ જે નથી થયા રોકડ મેળમાં નોંધાયા નથી એટલે આ કામ બાકી છે તો આપણે કરી દો 80 રૂપિયા ઉધાર નથી થયા તો આપણે કરી દઈશું ઉધાર રૂપિયા 80 શેના છે તો જમા કરેલા વ્યાજના તો બેંકે જમા કરેલ વ્યાજ બેંકે જમા કરેલ વ્યાજ જે રોકડ મેળમાં નહીં નોંધે શું કહે છે બેંકે જમા કરેલ વ્યાજ જે રોકડ મેળમાં નહીં નોંધે એટલે બેંક વાળાએ જમા કરી દીધું છે પણ રોકડ મેળમાં નોંધાયું નથી તો આપણે નોંધી દીધું અને નંબર 6 બેંકે 100 રૂપિયા ચાર્જના પાસબુકમાં ઉધારેલા છે એ રોકડ મેળમાં જમા થયા નથી એમાં પણ કોનું કામ બાકી છે રોકડ મેળમાં જમા થયા નથી એટલે રોકડ મેળનું કામ બાકી છે એ કામ આપણે કરીશું તો પહેલા બેંકે શું કર્યું જોયો બેંકે 100 રૂપિયા ચાર્જના ઉધારેલા છે એટલે બેંક વાળાએ પાસબુકમાં 100 રૂપિયા ઉધારી દીધા છે આ કામ કરી દીધું છે તો આપણા વેપારીએ રોકડ મેળમાં શું કરવા પડે જમા કરવા પડે પણ બોલે છે જે રોકડ મેળમાં જમા થયા નથી આ કામ નથી થયું તો એ કામ આપણે કરી દો બેંકે 100 રૂપિયા પાસબુકમાં ઉધારી દીધા છે પણ વેપારીએ રોકડ મેળમાં જમા કર્યા નથી તો એ કામ આપણે કરી દઈશું 100 રૂપિયા જમા કરી દઈએ 100 રૂપિયા જમા કરીએ શેના તો કારણ આપ્યું છે ચાર્જના બેંકે ઉધારી દીધા છે તો બેંકે ઉધાર કરે એટલે ઉધારેલ એટલે ઉધાર કરી દીધેલા ઉધારેલ ચાર્જ જે રોકડ મેળમાં નહીં નોંધેલ તો બેંકે ઉધારેલ ચાર્જ જે રોકડ મેળમાં નથી નોંધેલો બસ બીજા કોઈ વ્યવહાર છે નહીં તો હવે એક કામ કરીશું કે બંને બાજુનો ટોટલ કરી લઈએ અને એના ઉપરથી કારણ આપી દઈએ કે કઈ બાકી કેટલી વધે છે તો હવે જ્યાં પૂરું થાય ત્યાં તરત જ એક સીધી લાઈન દોરી દેવાય બીજી એક લાઈન દોરી દેવાય પાછી એક લાઈન દોરી દેવાય અને બંને બાજુ ડબલ લાઈન કરી દેવાય બસ આટલું કામ કરવું પડે તો એ પહેલાં ટોટલ જોઈ લઈએ આપણે પહેલાં તો બંને બાજુમાં જે બાજુ જે ટોટલ થતો હોય એ આપણે કરી દઈએ અને એના ઉપરથી બાકી શોધી લઈએ તો અહીંયા જોઈએ તો 5 ને 3 8 ને 2 10 10,080 5 ને 3 8 ને 2 10,080 અહીંયા જોઈએ તો 8 ને 6 6 12 ને 14,14100 હવે બેમાંથી જે ટોટલ વધુ હોય ને બંને બાજુ મૂકી દેવાય તો બેમાંથી વધુ કયા તો 14,100 અહીંયા પણ 14,100 બે બાજુ જે ટોટલ વધુ હોય મૂકી દેવાય અને ઓછો ટોટલ હોય ને એ બાજુ ડિફરન્ટ આવે તો અહીંયા ડિફરન્ટ અહીંયા ના આવે કારણ કે આનો ટોટલ 14,100 તો છે તો 14,100 માંથી 10,080 બાદ કરી દઈએ તો 0 8 ને 2 10 1 એટલે 9 ને 100 तो 0 8 ने 10 1 એટલે અહીંયા 0 ત્યાર પછી અહીંયા 4
10 ને 4 14,000 અને 100 તો 4,020 રૂપિયાનો જે ડિફરન્ટ આવે 4,020 રૂપિયાનો જે ડિફરન્ટ આવે એને હવે આપણે કામ આપી દઈએ. શું કર્યું મેં 14,100 માંથી 10,080 બાદ કરી દીધા તો આમાંથી આ બાદ કરો એટલે 4,020 રૂપિયાનો ડિફરન્ટ આવે. હવે એની સામે બાકી બતાવી દેવાની. શરૂઆત રોકડ મેળથી કરી છે તો જવાબ પાસબુક પ્રમાણે આપવાનો અને શરૂઆત પાસબુકથી હોય તો જવાબ રોકડ મેળમાં આપવાનો. તો પાસબુક મુજબ હવે જો પાસબુક મુજબ ઉધાર હોય એને ઓવરડ્રાફ્ટ કહેવાય, જમા હોય તો એને બેંક શિલ્લક કહેવાય. ચાર બાબત યાદ હશે. રોકડ મેળ મુજબ ઉધાર હોય તો બેંક શિલ્લક, રોકડ મેળ મુજબ જમા હોય તો બેંક ઓવરડ્રાફ્ટ. એનાથી વિરુદ્ધ પાસબુક મુજબ ઉધાર હોય તો ઓવરડ્રાફ્ટ અને જમા હોય તો બેંક શિલ્લક. તો આ ઉધાર છે માટે એને શું કહીશું? બેંક ઓવરડ્રાફ્ટ, BOD. તો પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ કેટલા રૂપિયા છે? 4,020. તો આવી રીતે મિત્રો તમારે બેંક શિલ્લકમેળ તૈયાર કરવું પડે. બરાબર, બહુ સરળ ચેપ્ટર છે. ખાલી બસ આટલું જ ધ્યાન રાખવાનું હોય, જે કામ બેમાંથી જેનું કામ બાકી હોય આપણે કરવાનું. બરાબર, તો એક કામ કરશો તમે, આ દાખલો તમારે એક વખત હોમવર્કના ચોપડામાં એક વખત ક્લાસવર્કના ચોપડામાં લખી નાખવાનો. બરાબર, એટલે આ દાખલો બે વખત તમારા ટૂંકમાં એક વખત હોમવર્કના ચોપડામાં અને એક વખત ક્લાસવર્કના ચોપડામાં, જેથી કરી અને થોડી પ્રેક્ટિસ પણ થાય. તો આવી રીતે તમને પરીક્ષાની અંદર 6 ગુણનું આ પ્રકરણ પૂછાશે. આવા 6 વ્યવહાર આપેલા હોય, એક વ્યવહાર સોલ્વ કરવાનો 1 ગુણ મળી જાય. ઓકે, આટલું લેવા દેવા.